અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 4 અને 5માં 1.47 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું। છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 6 કરોડ ઉપરાંતના વિકાસલક્ષી કામને વેગ આપવામાં આવ્યો છે। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 4 અને 5માં આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બંને વોર્ડમાં પેવર બ્લોક, રોડ, બોક્સ ડ્રેન સહિતના વિકાસના કામો આગામી દિવસમાં શરૂ કરવામાં આવશે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ વોર્ડના સભ્યો અને પાલિકા સભ્યો તેમજ શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5માં આજરોજ 1.47 કરોડના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાયું છે, જે તેના નિયત સમય પૂર્ણ કરવામાં આવશે। તો છેલ્લા એક સપ્તાહમાં પાલિકાની વિકાસ યાત્રા અંતર્ગત 6 કરોડ ઉપરાંતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે, જે પણ જલ્દી પૂર્ણ કરવામાં આવશે। આજરોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં વિવિધ કામો એટલે કે બ્લોક પેવર, બોક્સ ગટર અને અન્ય કામો થઈને 1,47,00,000ના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત થયું છે। ત્યારે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન, કારોબારી ચેરમેન નિલેશભાઈ, આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ, જિગ્નેશ પટેલ, દક્ષાબેન તમામ હાજર રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામો ઝડપી થાય, સારું કામ થાય એ માટે વોર્ડને પણ એ કરી છે। અને આવા અહીંયા નગરપાલિકા દ્વારા દર 2-3 દિવસે ખાતમુહૂર્તના કામો કરવામાં આવી રહ્યા છે। લગભગ બધા મળીને 6 કરોડના કામો આ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત થયા છે અને ટૂંક સમયમાં શરૂ થઈને કામ પૂર્ણ થશે।